सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआणिस्थः श्रुतं मे मा प्रहासेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शांति शांति शांति। આપણે બ્રહ્મસૂત્રમાં આ ઉપનિષદ વિશે જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે એ સંક્ષેપમાં જોઈશું. ઋષિભાઈએ તમને બધાને બ્રહ્મસૂત્રની PDF તો મોકલી છે. એમાં 169 પાનું 28 सूत्र प्राण तथानुगमात એમાં એટલે એ પછી એની પછી સૂત્ર છે ન વક્તુ આત્મોપદેશાયતિ ચેત. પછી શાસ્ત્ર દૃષ્ટ્યા તો ઉપદેશો વામદેવવત. આ બધા સૂત્રો છે જેમાં આપણે જે છેલ્લા અઠવાડિયામાં અભ્યાસ કર્યો એ કૌશિકી ઉપનિષદમાં તાત્પર્યનો નિર્ણય થયેલો છે. બ્રહ્મસૂત્રની કયા પ્રકારની શૈલી છે જરા સંક્ષેપમાં આપણે વિચારીએ. જ્યારે સ્વતંત્ર રીતે આ ઉપનિષદનો અભ્યાસ કરીએ થોડીક વોલ્યુમ ઘટાડવું પડશે. આ કે કોઈ પણ ઉપનિષદ
તો ઘણીવાર એની શૈલી પોતાની વિલક્ષણ શૈલી હોય છે. એ દ્વારા દરેક ઉપનિષદ આપણને કંઈક પહોંચાડવા માગતું હોય છે. એટલે ઘણીવાર એમાં શંકા જન્મતી હોય કે ભાઈ કયા શબ્દનો શું અર્થ કરવો, કયા વાક્યનો શું અર્થ કરવો. અને એ રીતે ક્યારેક વાક્યોનો એકથી વધારે અર્થ થઈ શકે. તો એવો પક્ષ લેવામાં આવે કે ભાઈ આ ઉપનિષદમાં તો કે આ વિભાગની અંદર કે આ પ્રકરણમાં તો આ વાક્યનો આવો અર્થ થાય. પૂર્વ પક્ષે કંઈક રીતે જાણે બતાવવા માગતો હોય કે એ ઉપનિષદનો કે વિભાગનો પ્રયોજન બ્રહ્મના ઉપદેશમાં નથી, બીજા ઉપદેશમાં છે. આપણે પૂર્વ પક્ષે કહીએ. અને પછી એ વાક્યનો વિચાર કરવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે અને એ રીતે સંશોધન કરવામાં આવે, અન્વેષણ કરવામાં આવે કે કેવી રીતે આ વાક્યનો અર્થ એવો થવો જોઈએ જેથી અહીં ઉપનિષદના બ્રહ્મનો જ ઉપદેશ છે. એટલે મુખ્ય સિદ્ધાંત એ છે કે બધા જ ઉપનિષદ જીવ અને બ્રહ્મના ઐક્યનો ઉપદેશ કરે છે. એક અદ્વિતીય બ્રહ્મ જ માત્ર સત્ય છે. જે પોતાને જીવ માને છે બ્રહ્મ છે, આ સર્વ બ્રહ્મ છે, એક અદ્વિતીય. આવો તાત્પર્ય બધા જ ઉપનિષદોનું છે. અને ઘણીવાર આપણે વાત કરી તેમ પ્રત્યેક ઉપનિષદ આપણને આ તત્વ વિશે ચિંતન કરવાની પોતાની આગવી શૈલી પ્રદાન કરે છે. એમાં પોતાના દૃષ્ટાંતોનો, પોતાની શૈલીનો ઉપયોગ કરે. એ શક્ય છે કે આપણને કદાચ એ જ પ્રકારનો સંદેશ ન પ્રાપ્ત થાય જે એમાં કહેવા માંગે છે. તો બ્રહ્મસૂત્રમાં એવા વિષયો લેવામાં આવે જ્યાં કોઈક સંદેહ થઈ શકે, એકથી વધારે અર્થઘટન થઈ શકે. અને પછી ચર્ચા દ્વારા, મીમાંસા દ્વારા, તર્ક દ્વારા નિર્ણય કરવામાં આવે કે ખરેખર એ વાક્યનો શું અર્થ થવો જોઈએ. તો હવે જે સૂત્ર છે 28 સૂત્રથી શરૂ થાય છે આ ચર્ચા. પ્રાણ તથા અનુગમાત. તો પ્રાણ, આ પ્રાણ છે ટૂંકમાં આ કૌશિકની ઉપનિષદમાં પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા, હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું, એ પ્રકારે ઇન્દ્રે પ્રતદંડ કહ્યું. એ પ્રાણ શબ્દનો શું અર્થ થાય? તો કે પ્રાણ એટલે બ્રહ્મ. તથા અનુગમાત, સમગ્ર ઉપનિષદનું આપણે જ્યારે વિવેચન કરીએ ત્યારે એ નક્કી થાય છે કે ભલે પ્રાણ શબ્દનો પ્રયોગ થયો હોય પણ એ દ્વારા પરમ બ્રહ્મ એવું કહેવાનો એનો આશય છે કે તાત્પર્ય છે. પ્રાણ તથા અનુગમાત, આપણે જ્યારે અનુગમ કરીએ, ઉપનિષદના વાક્યોનું આલોચન કરીએ ત્યારે આ પ્રાણ શબ્દથી બ્રહ્મ એવો અર્થ થાય તો એ જાતનો સિદ્ધાંત છે. હવે જો આ છે ને આપણી આ ચોપડી, એના પાનાનો હું નિર્દેશ કરીશ કે ક્યાં કયું વાક્ય આવે છે. અસ્તિ કૌશિકી બ્રાહ્મણોપનિષદિ ઇન્દ્ર પ્રતર્દનાખ્યાયિકા. કૌશિકી નામના બ્રાહ્મણોપનિષદમાં ઇન્દ્રને પ્રતર્દનની આખ્યાયિકા છે. તો 34મા પાન પર શરૂ થાય છે. પહેલી જ કંડિકામાં પ્રતર્દનો હવૈ દૈવો દાસી ઇન્દ્રસ્ય પ્રિયમ ધામ ઉપજગામા યુદ્ધેન ચ પૌરુષેણ ચ ઇતિ આરભ્ય આમનાતા. આ પ્રકારે ઉપનિષદનો આરંભ આર્થ થાય છે કે પ્રતર્દનો હવે દેવોદાસી, દેવદાસનો પુત્ર, દેવદાસનો પુત્ર પ્રતર્દન છે. ઇન્દ્રસ્ય પ્રિયમ ધામ ઉપજગામા, કે દેવદાસનો પુત્ર ઇન્દ્ર છે અરે પ્રતર્દન છે ઇન્દ્રના પ્રિય ધામ અર્થાત સ્વર્ગમાં ગયો. યુદ્ધેન ચ પૌરુષેણ છે,
શેના માટે? તો કે યુદ્ધ, પોતાની યુદ્ધ કળાથી અને પૌરુષની કળાથી એ દેવતાઓના પક્ષે યુદ્ધ કરીને એમણે અસુરો પર વિજય પ્રાપ્ત કરવા મદદ કરી. એ પ્રકારની આખ્યાયિકા છે. તસ્યામ શ્રૂયતે, આ ઉપનિષદમાં આ પ્રકારે શ્રૂયતે આપણે જોઈએ છીએ. તો ઇન્દ્ર કહે છે સહોવાચ પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા તમ મામ આયુરમૃતમ ઇતિ ઉપાસ્વ. ક્યાં છે? બીજા પાન પર. છત્રીસમાં પાન પર પહેલી પંક્તિમાં સહોવાચ પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા તમ મામ આયુ અમૃતમ ઇતિ ઉપાસ્વ. હવે ઇન્દ્ર એમ કહે છે પ્રતર્દનને કે હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું, તું મારું આયુષ્ય અમૃત એ પ્રકારે મારી ઉપાસના કર. શબ્દો આવા છે. એથી તથા ઉત્તરત્રાપી પછી 37મા પાન પર અત ખલુ પ્રાણેવ પ્રજ્ઞાત્મા ઇદમ શરીરમ પરિગૃહ્ય ઉત્થાપયતિ. પાંચમી પંક્તિમાં અથ ખલુ પ્રાણેવ પ્રજ્ઞાત્મા ઇદમ શરીરમ પરિગૃહ્ય ઉત્થાપયતિ. આ પ્રજ્ઞા સાથે તાદાત્મ્ય ધરાવનાર પ્રાણ છે એ જ આ શરીરને ઉઠાડે છે, ઊભું કરે છે. આવું કહેવામાં આવ્યું. આમ ઉપનિષદમાંથી આ ભિન્ન ભિન્ન વાક્યો લેવામાં આવ્યા. તથા ન વાચમ વિજિજ્ઞાસીત વક્તા વિદ્યાદ 44મા પાન પર. ન વાચમ વિજિજ્ઞાસીત, વાણીને જાણવાની ઈચ્છા ન કરવી જોઈએ. વક્તારમ વિદ્યાત, જે વક્તા છે એને જાણવો જોઈએ. ઇત્યાદિ. અંતે ચ સએષ પ્રાણ એવ. અંતમાં નવમી એટલે એ 46મા પાન પર સએષ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત ઇત્યાદિ. એ પ્રાણ છે જે પ્રજ્ઞાત્મા છે એ આનંદ છે, અજર છે, અમૃત છે. આ પ્રકારે 4 વાક્યો લેવામાં આવ્યા. પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા તમ મામ 1, ખરું પ્રાણ પ્રજ્ઞાત્મા પરી 2, વાચમ વિજિજ્ઞાસિત 3, શેષ પ્રાણ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત 4. આ 4 વાક્યો લેવામાં આવ્યા. પ્રશ્ન એ થયો કે આ બધા વાક્યો જુદી જુદી વસ્તુ કહેતા એવું જણાય છે. તો કહે છે તો તત્ર સંશય, આ પ્રકારે જ્યારે આ બધા વાક્યો જોઈએ ત્યારે આ પ્રકારનો સંશય કે શંકા જન્મે કે મેં પ્રાણ શબ્દ એને વાયુ માત્ર અભિધેયતે. જ્યારે પ્રાણ શબ્દનો પ્રયોગ થયો ત્યારે પ્રાણનો પ્રચલિત હતો વાયુ જ છે ને. તો પ્રાણ શબ્દથી શું વાયુ એવું કહેવામાં આવે છે? હું તો દેવતા આત્મા એથી અથવા વાયુ દેવતા કે ઇન્દ્ર દેવતા સમજાવશે કે આ દ્વારા ઉપનિષદનો મુખ્ય વિષય શું છે? પ્રાણ એટલે પ્રાણ જે વાયુ છે એ મુખ્ય વિષય એ શીખવાડવા માંગે છે ઉપદેશ. કે ઇન્દ્ર જ્યારે એમ કહે કે મને જાણ ત્યારે ઇન્દ્ર એટલે દેવતા એ એનો ઉપદેશ એ એનો વિષય છે. જીવ વક્તા વિદ્યા, વક્તાને જાણો એ જીવની વાત છે. પરમ બ્રહ્મ શેષ પ્રાણ પ્રજ્ઞા આનંદ અજર અમૃત એ બ્રહ્મના વિશે લક્ષણો છે. આમ ભિન્ન ભિન્ન પ્રકારના લક્ષણો પ્રાપ્ત થાય એટલે આનો અર્થ શું કરવાનો? આ ઉપનિષદમાં પ્રાણ એટલે કોઈ વાયુનો ઉપદેશ છે, ઇન્દ્ર એટલે કોઈ દેવતાનો ઉપદેશ છે, વક્તા એટલે જીવનો ઉપદેશ છે, કે અજર અમૃત બ્રહ્મનો ઉપદેશ છે. નાનું અત્યારે પ્રાણ આપણે કહીએ કે ભાઈ આ પ્રાણ શબ્દની ચર્ચા આગળ આવી ગઈ છે આ બ્રહ્મસૂત્રમાં. આ 28માં 23માં સૂત્રમાં આવી ગયું. હવે એવા પ્રાણ ઇત્યત્ર, તો કે આ વાત થઈ છે પ્રાણ શબ્દનો અર્થ બીજી જગ્યાએ અન્યત્ર છાંદોગ્યમાં છે પ્રાણ શબ્દ છે એને એનો અર્થ બ્રહ્મ થવો જોઈએ. એ પ્રાણ શબ્દ અર્થ બ્રહ્મ થાય એવો નિર્ણય થઈ ગયો છે આપણે કહીએ એને.
તો અને બતાવ્યું કેમ એ પ્રાણ બ્રહ્મ છે, ત્યાં બ્રહ્મના લક્ષણો હતા. यहाँ भी ब्रह्मलिंग अँ पण प्राण शब्द अर्थ ब्रह्म थवो जोईए, कारण के ब्रह्मना लक्षणों से आनंद अजय अमृत. टूंकमां आ उपनिषदमां पण ब्रह्मनो उपदेश छे, कारण के ब्रह्मना लक्षणों स्पष्ट कहेवामां आव्या. आनंद अजर अमृत, तो ब्रह्मने ज लागू पड़े. कथम पुनः संशय संभवति. एक बार प्राण शब्दनो अर्थ ब्रह्म थायो निर्णायक थई गयो छे, तो अहीं प्राण आव्यो એટલે ब्रह्म थवो जोईए, तो वળી पासे केम संशय उभो करो छो? આપણે પૂછીએ ને તો પેલો જે કહે છે અનેક લિંગ દર્શનાત, એ બ્રહ્મ કહે છે કે ભાઈ અહીંયા આગળ તમે આગળ પ્રાણ એટલે બ્રહ્મ નિર્ણય કર્યો છે બીજા સંદર્ભમાં, પણ આ ઉપનિષદ સંદર્ભમાં अनेक लिंग है, એટલે કે अनेक બધા ચિહ્નો છે જેથી આપણે ભિન્ન ભિન્ન પ્રકારના નિર્ણય પર આવી શકીએ. આ ઉપનિષદ શાનો ઉપદેશ કરવા માંગે છે? એ કહે છે ન કેવલ અહીં બ્રહ્મલિંગ ઉપલભ્યતે, તમારી વાત સાચી છે, આનંદ અજર અમૃત એ બ્રહ્મનું લક્ષણ છે, એટલે અહીંયા બ્રહ્મનો ઉપદેશ છે એવું કહી શકાય. संति इतरलिंगानि अपि, परंतु बीजा पण चिन्हों छे. जो मामेव विजाने, इंद्र शुं कहे छे? मामेव विजानेहि, तू मने जाण. ए तो शुरुआतमां ज कह્યું. मामेव विजानेहि, वही कहे 34 पान पर 6 पंक्ति में इंद्रे कह્યું तू मने ज जाण. એટલે ઇન્દ્રને જાણવાની વાત થઈ. એટલે ઇન્દ્રસ્ય વચનમ, આમ ઇન્દ્ર જ્યારે એમ કહે કે તું મને જાણ, ત્યારે ઇન્દ્ર તો દેવતા છે. એ બધું લાગે છે કે આમાં ઇન્દ્રરૂપી દેવતાની વાત થઈ રહી છે. પછી કહ્યું ઇદમ શરીરમ પરિગ્રહ ઉત્થાપ્ય, હવે કહેવામાં આવ્યું કે ભાઈ આ દેહને પછી તમારે ભૂલી નહીં જવાનું. 37 પાન પર કહેવામાં આવ્યું ઇદમ શરીરમ પરિગ્રહ ઉત્થાપયતિ, આ દેહનો ઊભો કરે છે. એ તો પ્રાણ ઊભો કરે છે, એટલે પ્રાણ શબ્દથી પ્રાણવાયુ હોય એવું જણાય છે. વાચમ વિજિજ્ઞાસીત વક્તારમ વિદ્યાત, બે વાણીને જાણવાની ઈચ્છા ન કરવી જોઈએ, વક્તાને જાણવો જોઈએ. એ તો જીવની વાત થઈ. અને અજર આનંદ અજર અમૃત એ બ્રહ્મની વાત થઈ. ટૂંકમાં આ આને લિંગ કહેવાય. ટૂંકમાં આ બધા શબ્દોના પ્રયોગથી એવું લાગે છે કે ક્યાંક પ્રાણનો અર્થ વાયુ કરવામાં આવે, ક્યાંક એનો અર્થ ઇન્દ્ર દેવતા કરવામાં આવે, ક્યાંક એનો અર્થ જીવાત્મા કરવામાં આવે, ક્યાંક એનો અર્થ બ્રહ્મમાં કરવામાં આવે. ટૂંકમાં આવા બધા લિંગ કહેવાય. ટૂંકમાં આ વર્ણન પરથી આ ભિન્ન ભિન્ન આ બધા તત્વોનો નિર્દેશ થતો લાગે છે. એટલા માટે અમે નિર્ણય કરી શકતા નથી કે અહીં શાનો ઉપદેશ છે. અતઃ ઉપપન્ન સંશય, એટલા માટે અમારો સંશય છે ને એ તર્કયુક્ત છે, વ્યવસ્થિત છે. તત્ર પ્રસિદ્ધે, તો તમે તો ચાલો તમારો શું નિર્ણય? પૂર્વ પક્ષને પૂછીએ ભાઈ તમારો શું નિર્ણય? તત્ર પ્રસિદ્ધે વાયુ પ્રાણેતિ પ્રાપ્તે. પેલો પૂર્વ પક્ષી ભાઈ પ્રાણ એટલે વાયુ પ્રસિદ્ધ છે. તો પ્રાણ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે અને આપણે શ્રવણ કરીએ ત્યારે આપણા મનમાં કયો અર્થ ઉપસ્થિત થાય? વાયુ. અમે કહીએ છીએ કે અહીંયા વાયુનો ઉપદેશ છે, ઉપાસના છે, વાયુની ઉપાસના છે. બસ આ પ્રકારે જ્યારે સંશયનો પૂર્વ પક્ષ થયા, इति प्राप्ते उच्यते, त्यारे आपणो सिद्धांत કહે છે પ્રાણ શબ્દમ બ્રહ્મ વિજ્ઞેયમ. તો કહે પ્રાણ શબ્દથી બ્રહ્મનો ઉપદેશ કરવા, બ્રહ્મ સમજવું જોઈએ. કુતઃ, પેલું કેમ ભાઈ? મેં આટલું તો તમને કહ્યું કે પ્રાણ શબ્દના આવા ભિન્ન ભિન્ન અર્થ તમે બ્રહ્મ કેવું નક્કી કર્યું? તથા અનુગમાત, એ પ્રકારે બધો એનો અર્થ નીકળે છે. અનુગમ એટલે શું? તથા એ ચાલો અમે બતાવીએ. પૌર્વાપર્યેણ પર્યાલોચ્યમાને,
કોઈ પણ શબ્દનો એમનેમ અર્થ નહીં લેવાનો. પૌર્વા પર્યેન પર્યાલોચ્યમાને, પહેલાં શું કહ્યું છે પછી શું કહ્યું છે એ પ્રકારે પૂર્વા પર સંબંધથી કોઈ શબ્દનો કે વાક્યનો અર્થ કરવો. માત્ર વાક્ય કે શબ્દ લઈને અર્થ નહીં કરવાનો, પણ પહેલાં ને પછી શું કહ્યું છે એના સંદર્ભમાં અર્થ કરવાનો. પદાર્થાનામ સન્વયો બ્રહ્મ પ્રતિપાદન પર બોલો એમ કહીએ તો તમે જે બધા વાક્યો કહ્યા ને એ બધા વાક્યોનો તો બ્રહ્મ જ થાય એ બતાવવું પડે. આમ નવું એક વાક્ય લઈએ તો લાગે ભાઈ ઇન્દ્ર દેવતાની વાત થઈ રહી છે. બીજું નવું વાક્ય લે એમ લાગે આ પ્રાણ વાયુની વાત થઈ રહી છે. ત્રીજું નવું વાક્ય લઈએ તો લાગે આ જીવની વાત થઈ રહી છે. ચોથું વાક્ય લઈએ તો લાગે બ્રહ્મની વાત થઈ છે. માત્ર આવી રીતે તમે અલગ અલગ વાક્યો લઈને અર્થ કરો નહીં. સમગ્ર ભગવદ્ ગીતામાં ભગવાન કે ભાઈ અશેષ હું જે કહ્યું આખો ઉપદેશ તું તારે એનું અનુલોચન કર, વિમર્શ કર, પછી નિર્ણય પર આવ. આ બધાને આપણે સાંકળ્યા પછી નિર્ણય કરવો જોઈએ કે આ ઉપનિષદમાં શું શીખવાડવા, શું ઉપદેશ કરવા માગે છે. તો ચાલો તમે શા પર નિર્ણય કરો છો? ઉપક્રમ એટલે પ્રારંભ. ઉપક્રમે વરમ વૃણીશ્વર. કયા પાન પર? 36મા પાન પર, પહેલા જ 34મા પાન પર. તો ત્રીજી પંક્તિ સહોવાચ પ્રતદન નહીં પહેલા ઇન્દ્રોવાચ પ્રતદનમ વરમ તે દદાનીતિ. તો ઇન્દ્રએ કહ્યું હું તને વરદાન આપું છું, તારા પૌરુષથી વગેરેથી વીર્યથી પ્રસન્ન થયેલો વરદાન આપું છું. ત્યારે પેલું ડાપણ શું કહે છે? સહોવાચ પ્રતદન ત્વમેવ મે વૃણીશ્વર યમ તો મનુષ્યાય હિતતમ મન્યસે. મહારાજ આપ જ નક્કી કરીને મને આપો. વર એટલે શું? શ્રેષ્ઠ. શ્રેષ્ઠ એટલે હિતતમ, અર્થાત જે મનુષ્ય માટે સૌથી વધારે હિતકારી હોય તે. હું તો અલ્પ બુદ્ધિનો છું, નક્કી કરી શકતો નથી, પણ આપ તો દેવતા છો, સર્વજ્ઞ છો, માટે આપ જ નિર્ણય કરો કે મારા માટે શું શ્રેષ્ઠ હિત કરનારો છે એ પ્રકાર મને આપો. એટલે કહેશે કે વરમ વૃણીશ્વતિ ઇન્દ્રેણ ઉક્ત પ્રતદન પરમ પુરુષાર્થમ વરમ ઉપચિક્ષેપ. એને સીધું ફેંક્યું સામે. ઇન્દ્રએ કહ્યું કે તું વરદાન માંગ, ત્યારે પેલા પાછું ફેંક્યું. ત્વમેવ મે વૃણીશ્વર યમ તો મનુષ્યાય હિતતમ મન્યસે. આપ જ નક્કી કરો કે મનુષ્ય માટે સૌથી હિત કરનાર શું છે એ પ્રકાર એ હોય તે આપ મને આપો. એટલે ઇન્દ્ર બિચારો પછી તો એમાં આવી ગયો, બાઇન્ડ કહેવાય, એટલે ધર્મ સંકટમાં આવ્યો. હવે તો પોતાનું વચન પાળવું જ પડે. એટલે બ્રહ્મ વિદ્યા એ જ હિતતમ છે. એટલે હિતતમ શું કોને કહેવાય? તો કહે છે તસ્મૈ હિતતમત્વેન ઉપદિશ્યમાન પ્રાણ કથમ પરમાત્મન સ્યાત. હિતતમ તો હંમેશા પરમાત્મા જ છે. તો ભલે પ્રાણ શબ્દનો પ્રયોગ થયો હોય, પરંતુ એના જ્ઞાનથી આપણું શ્રેષ્ઠ હિત ક્યારે સદાય? જો પ્રાણ પરમાત્મા હોય તો. એક વસ્તુ કે પ્રાણ શબ્દનો અર્થ બ્રહ્મ થવો જોઈએ, પરમાત્મા થવું જોઈએ, કારણ કે તો જ એના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, તો આપણું સર્વશ્રેષ્ઠ હિત સદાય. અન્યત્ર પરમાત્મા જ્ઞાન હિતમાં પ્રાપ્તિ. તમે પ્રાણ વાયુની ઉપાસના કરો, ઇન્દ્ર દેવતાની ઉપાસના કરો, અને જીવાત્માને જાણો તો તમને મોક્ષ પ્રાપ્ત ના થાય. તમે શા પરથી કહો છો કે ભાઈ મોક્ષ નથી પ્રાપ્ત થાય? કોણે કહ્યું? તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય ઇત્યાદિ શ્રુતિભ્ય. એ પરમાત્માને જાણ્યા પછી જ મૃત્યુનું અતિક્રમણ કરી શકાય, અમર બની જવાય, મુક્ત બની જવાય. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. મોક્ષ માટે પરમાત્માના જ્ઞાન સિવાય કોઈ માર્ગ નથી, એવું નક્કી થયેલું છે. એ માટે આ પ્રાણ શબ્દ પરમાત્મા હોવો જોઈએ, બીજો ન હોવો જોઈએ. પછી આગળ તથા સયો મામ વેદ. હવે એ જ 34મા પાન પર છેલ્લે લગભગ કહેવામાં આવે છે, એ કંડિકામાં છેલ્લેથી ત્રીજી પંક્તિમાં સયો મામ વિજાનીય આ કે સયો મામ વેદ ન વૈ તસ્ય કેન ચ કર્મણા લોકો મીયતે
નસ્તેન કર્મણા લોકો મીયતે ન માતૃવદેન ન પિતૃવદેન નસ્તેન ન ભ્રૂણ હત્યા. ઇન્દ્ર શું કહે છે? સયો મામ વિજાનીયાત, જે મને જાણે છે તો મને જાણવાથી શું પરિણામ આવે? ન કેન ચ કર્મણા લોકો મીયતે, એ ગમે તે ઘોર કર્મ કરતા પણ એનો ધ્યેયથી છૂત થતો નથી. અરે માતૃવત પિતૃવત એવું ગમે તેવું ઘોર કર્મ કરતા પણ એને વાળ પણ વાંકો થતો નથી, એના મુખ પરનો તે જરાય પણ વિલય પામતું નથી. અર્થાત આ જ્ઞાન મુક્ત થઈ ગયો, કશી વસ્તુ પછી એને એમાંથી છૂત કરી શકતી નથી. એ પણ શું બતાવે છે કે આ બ્રહ્મનું જ્ઞાન હોય તો જ આ શક્ય છે કે ગમે તે, કારણ કે બ્રહ્મના જ્ઞાન એટલે અકર્તા આત્માનું જ્ઞાન. એટલે આપણને કર્મ કરતો દેખાય પણ પોતાની દૃષ્ટિએ કંઈ કર્મ કરતો નથી. એટલે આપણે માનીએ કે આ ઘોર કર્મ કરે છે, પોતાની દૃષ્ટિએ નથી કરતો. એટલા માટે કર્મનું કોઈ અસર ના થાય. નહીંતર પાપ કર્મથી પરિણામ આવવું જોઈએ, એવું કોઈ પરિણામ એને આવતું નથી. એ તો પ્રસન્ન જ રહેશે. ઇત્યાદિ બ્રહ્મ પરિગ્રહે ઘટતે. આ જે વાક્ય કહ્યું એ પણ મામ એટલે મને, એ મામનો અર્થ બ્રહ્મ હોય, મને એનો અર્થ બ્રહ્મ હોય તો બ્રહ્મને જાણવાથી આ પરિણામ આવે, ઇન્દ્રરૂપી દેવતાને જાણવાથી નહીં. મને જાણવાથી આ પ્રકારે કર્મની અસરથી મુક્ત થઈ જાય. એ મને બ્રહ્મ હોવું જોઈએ. ઇન્દ્ર દેવતા ભલે મને કઈ હોય, ઇન્દ્ર બ્રહ્મથી બ્રહ્મની દ્રષ્ટિબિંદુ કહે છે. ભગવાન ગીતાની અંદર હું એ શબ્દનો પ્રયોગ કરે ત્યારે એ શ્રી કૃષ્ણ નહીં પણ પરમાત્મા કે પરમ બ્રહ્મ. આપ શા પરથી કહો છો? બ્રહ્મ જ્ઞાનથી બધા કર્મની અસરથી મુક્ત થઈ જાય એવું ક્યાં કહ્યું છે? તો કહે છે બ્રહ્મ વિજ્ઞાને નહીં સર્વકર્મક્ષય પ્રસિદ્ધ. શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે બ્રહ્મના જ્ઞાનથી બધા કર્મનો ક્ષય થઈ જાય, કોઈ કર્મ હવે અસરકારક ન રહે. ક્યાં કહ્યું છે? ક્ષીયંદે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. મુંડકોપનિષદમાં એ પરનવર એ જીવને ઈશ્વરના ઐક્યને પરમબ્રહ્મને જાણે અને બધા કર્મો ક્ષીણ થઈ ગયા છે. ઇન્દ્ર કહે છે મારા બધા કર્મો ક્ષીણ થઈ ગયા છે, નથી કે ઇન્દ્ર બ્રહ્મ દ્રષ્ટિથી બોલી રહ્યા છે. પછી પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા એમ કહે છે. પ્રાણ શું? પ્રજ્ઞાત્મા શું? પ્રજ્ઞાત્મત્વ છે બ્રહ્મ પક્ષે ઉપપદ્યતે. પ્રજ્ઞા એટલે ડાપણ જ્ઞાન, ચૈતન્ય. તો ચૈતન્ય સ્વરૂપ તો બ્રહ્મમાં જ હોઈ શકે, બ્રહ્મને નહીં. અચેતન વાયો પ્રજ્ઞાત્મા, વાયુ તો અચેતન છે. એ પ્રજ્ઞાત્મા કોન્શિયસનેસ ચેતન ના હોઈ શકે. તથા ઉપસંહારેપી, ઉપસંહારમાં નવમી કંડિકામાં આનંદ અજર અમૃતિ આનંદત્વાદીની એ કહ્યું ને, આનંદ અજર અમૃત. કયા પાન પર કહ્યું? 46 પાન પર. આનંદ અજર અમૃત એ તો બ્રહ્મ સિવાય બીજા કોઈને પણ લાગુ ના પડે. પછી કહ્યું એની પછી જ સન સાધુના કર્મણા ભૂયાન ભવતી. એ જ પાન પછીનું જ વાક્ય અસાધુના કર્મણા કનિયાન એ સહિવ સાધુ કર્મ કારયતિ તમ એમ એભ્યો લોકેભ્ય ઉન્નિનીશતે. ટૂંકમાં કહ્યું આ પરમાત્મા કેવો છે? આત્મા કેવો છે? પુણ્ય કર્મ કરવાથી એમાં કોઈ વૃદ્ધિ થતી નથી, પાપ કર્મ કરવાથી ક્ષય થતો, એટલે કે કર્મની અસરથી મુક્ત છે. ટૂંકમાં આત્માને બ્રહ્મરૂપે જાણવાથી પુણ્ય પાપ બધા કર્મથી મુક્ત થઈ જાય. ન મુક્તિ તો આ પ્રકારે પછી એશ લોકાધિપતિ એશ લોકેશ. ભાઈ આત્મવર્ણન થયું એ તો લોકનો અધિપતિ છે, લોકનો ઈશ્વર છે, શાસક છે. આ બધું કોને લાગુ પડે? આ વાયુને લાગુ ના પડે, જીવને લાગુ ના પડે, ઇન્દ્રને પણ લાગુ ના પડે. તો માત્ર પરમાત્માને જ આ વર્ણન લાગુ પડે. સર્વમેતત
પરસ્મિન બ્રહ્મણી આશ્રયમાણે. ટૂંકમાં આ બધા શબ્દ વાક્યોનો અર્થ પરમ બ્રહ્મ એ પ્રકારે કરવામાં આવે તો જ આ બધા વાક્યોની સંગતિ બેસે, એ સિવાય ન બેસે. તસ્માત પ્રાણો બ્રહ્મ, માટે પ્રાણ શબ્દથી બ્રહ્મનો ઉપદેશ છે. આ જો બ્રહ્મસૂત્રની શૈલીની વાત કરી છે આપણે. આ રીતે એટલા બધા આપણે ભાષ્ય વાંચ્યું કે જ્યારે સ્વતંત્ર રીતે શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે ત્યારે કેવા કેવા અર્થઘટન શક્ય છે. એટલા જ માટે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ભાઈ સ્વાતંત્ર્ય વિદ્વાનો હોય તો પણ સ્વતંત્રતયા એણે આ શાસ્ત્રનું અન્વેષણ ન કરવું જોઈએ. અનેક પ્રકારના અર્થઘટન થાય, અનેક સંશય હોય, અનેક ગૂંચવણા જન્મે. માટે ગુરુ મુખેથી કહું જોઈએ જેમણે શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચય છે. તો આ પ્રકારે પહેલા સૂત્રમાં નિર્ણય થયો કે આ ઉપનિષદમાં બ્રહ્મનો ઉપદેશ છે. તો આગળ કહે છે, ચાલો બીજી શંકાઓ કહે છે. ના વક્તુ આત્મોપદેશાદિ ચેત. નહીં, ઇન્દ્ર શું કહે છે? મામેવ વિજાનેહી, તું મને જાણ. વક્તા કોણ? ઇન્દ્ર છે. આત્મોપદેશાદ મામ જાનેહી, તું મને જાણ. ક્યાં કહ્યું? 34 પાન પર. હા, 6 હોવા છે. મામેવ વિજાનેહી. ઇન્દ્ર શું કહ્યું? પ્રતદનને તું મને જ જાણ. અરે મને જાણ એટલે તો ઇન્દ્રને જ જાણ ને. ઇન્દ્ર શું કહે છે? પ્રતદનને તું મને જ જાણ. એટલા માટે આ બ્રહ્મ પરક નથી, આ તો દેવતા પરખ એમ લાગે છે. એવું જો હોય અધ્યાત્મ સંબંધ ભૂમા અસ્મિન, તો કે નહીં. અધ્યાત્મ અર્થાત પરમાત્મા સંબંધી અનેક બધા અહીંયા આગળ વાક્યો છે. એ બધું નક્કી થાય કે ઇન્દ્ર જ્યારે એમ કે મને જાણ, એ મનનો અર્થ કોઈ દેવતા નહીં પરંતુ પરમાત્મા થવો જોઈએ, એ પ્રકારનું સૂચન કરનારા અનેક વાક્યો છે. તો કહે છે યદુક્તમ પ્રાણો બ્રહ્મેતિ તદ આક્ષિપ્યતે. તો આગળના સૂત્રમાં નિર્ણય કરવામાં આવ્યો કે પ્રાણ બ્રહ્મ છે. હવે એના વિશે આક્ષેપ કરવામાં આવે છે, શંકાની એને નકારવામાં આવે છે. કેમ? શું? કેવી રીતે? ન પરમ બ્રહ્મ. પ્રાણ શબ્દ પૂર્વ પક્ષી કહે છે કે આ પ્રાણ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ ના થાય. આપણે કેમ ભાઈ કસ્માત કેમ ના થાય? કહ્યું તો ખરું હમણાં. તો કે નહીં, વક્તુ આત્મોપદેશાદ. ઇન્દ્ર વક્તા છે અને શું કહ્યું? મામ વિજાની, તું મને જાણ. એમ પોતાના આત્માનો ઉપદેશ કરે છે. તો વક્તા કોણ? કોણ આવું કહે છે? વક્તા હિ ઇન્દ્રો નામ. અને વક્તા કોણ છે? ઇન્દ્ર. કશ્ચિત વિગ્રહવાન દેવતા વિશેષ. તો સહસ્રાક્ષ કોણ ઉપદેશ કરે? ઇન્દ્ર નામનો દેવતા, 1000 આંખ ધરાવનાર, એવો વિગ્રહ ધરાવનાર. ટૂંકમાં આ વિશેષતા ધરાવનાર, વિગ્રહ શરીર ધરાવનાર. ઇન્દ્ર તો વજ્રહસ્તા છે અને પાછા સહસ્રાક્ષ છે. એવી જાતનો કોઈક દેવતા છે. એ કહે છે કે તું મને જાણ. આ પ્રકારે શબ્દોનો આપણે માત્ર વાચ્યાર્થ લઈએ તો એવો જ અર્થ થાય. એટલે વિગ્રહવાન દેવતા વિશેષ સ્વમાત્માન પ્રતદનાય આચચક્ષે. ઇન્દ્ર નામના કોઈ એક દેવતા જે એ પ્રકારનો વિગ્રહ કે શરીર ધરાવનારા હતા, એમણે ઇન્દ્રને આ પ્રકારે કહ્યું મામેવ વિજાનેહી, તું મને જ જાણ. મામેવ, મને જ જાણ. ઇતિ ઉપક્રમે આ કયા આવું કયા પછી વચ્ચે વચ્ચે શું કહ્યું? પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા. પછી ત્યાં જ કહ્યું, ક્યાં કહ્યું? 36 પાન પર પહેલી પંક્તિ. સ હોવા છે પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા. હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું. પહેલાં શું કહે છે? મને જ જાણ. પછી પોતાને શું કહે છે? હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા. એ પોતે જ કહે છે. ઇતિ અહંકારવાદેન અસ્મિ, હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું. એ પ્રકારે અહમનો એણે અહમની સમજણ આપી. શેષ વક્તુ
આત્મત્વેન ઉપદિશ્યમાન પ્રાણોસ્મી, હું પ્રાણ છું. એમ પ્રાણમાં અહમ ભાવ થયો ને. આ પ્રકારે વક્તા ઇન્દ્ર છે એના આત્મા તરીકે જેનો ઉપદેશ થયો એ પ્રાણ જે છે એ બ્રહ્મ કેમ હોઈ શકે? તો આપણે બતાવ્યું કે પ્રાણ અર્થ આપણે કારણો કહે તો એ બીજા કારણો કહે છે કે મને જ જાણ્યું કહેનાર તો વક્તા ઇન્દ્ર છે. પછી ઇન્દ્ર પોતે જ કહે છે પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા, હું પ્રાણ છું પ્રજ્ઞાત્મા. આવી રીતે પોતાને વિશે કહેનાર તો એ પ્રાણ બ્રહ્મ કેમ હતો? ઇન્દ્ર છે નહીં. બ્રહ્મણ વક્તૃત્વ, પહેલા તો આ વક્તા છે, સમજ પડી ને. ઇન્દ્ર વક્તા છે, બ્રહ્મ બોલે કોદાડો નહીં. બ્રહ્મણ વક્તૃત્વ સંભવતી અવાગ અમાનાહા ઇત્યાદિ શ્રુતિભ્ય. બ્રહ્મનું પરમાત્મા વર્ણન છે અવાગ, વાણી વગરનો છે, અમનાહા મન વગરનો છે. બોલે કેવી રીતે? એ તો બોલનાર છે. આ પ્રકારે જોયું તો આ વાત તો સાચી છે ભાઈ તમારે. પછી તથા વિગ્રહ સંધિભિઃ બ્રહ્મણી અસંવદ્ભિઃ ધર્મૈઃ આત્માનં તુષ્ટાવ. વળી પાછા ઇન્દ્રે બળાઈઓ ફેંકી. ઇન્દ્રે બણગા ફૂંક્યા, બળાઈ કરી, પોતાની જાતને આત્મશ્લાઘા કરી ને. ત્યારે મેં આમ કર્યું, મેં તેમ કર્યું. કોણે કર્યું? ઇન્દ્રએ કર્યું. ઇન્દ્ર નામના કોઈ દેવતા વિશેષે જે પરાક્રમો કરેલા એ પરાક્રમ દ્વારા ઇન્દ્ર પોતાને ઓળખાવે છે. કહ્યું ને આગળ. તો કહે છે યન્મા વિજાનીયાત ત્રિશીર્ષાણમ ત્વાષ્ટ્રમ અહનમ અવાંગમુખાન યતીન સાલાવકે પ્રાયચ્છમ. ઇન્દ્રે પોતાના પરાક્રમો કહ્યા. મેં તો 3 મસ્તકવાળા વિશ્વરૂપની હત્યા કરી નાખી. જે યતિઓ પોતાના ધર્મનું પાલન નહોતા કરતા, અતિક્રમણ કરતા હતા, એ લોકોને મેં મારી નાખ્યા વગેરે વગેરે. આમ આત્માનમ તુષ્ટ ત્રિશીર્ષાણમ ત્વાષ્ટ્રમ અહનમ અરુન્મુખાન યતીન શાલાવકે પ્રાયચ્છમ ઇતિ. આ પ્રકારે આમ કરીને ઇન્દ્રે આત્મશ્લાઘા કરી. કે બ્રહ્માઓ ક્યાંય આ તો ઇન્દ્રની વાત થઈ રહી છે. એટલે અહમ શબ્દનો શું અર્થ કરવાનો? ઇન્દ્રે જ્યારે પ્રતર્દનો ઉપદેશ કર્યો, મામેવ વિજાની, તું મને જ જાણ. મને એટલે કોણે? ઇન્દ્રે પોતાને ઓળખાણ આપી પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા, હું પ્રાણ છું પ્રજ્ઞા. એ પહેલા બોલે છે. એ પરથી જ આ બોલનાર કોઈ કે છે જે બ્રહ્મ ના હોય. પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા, હું પ્રાણ છું એ પ્રકાર ઓળખાણ આપી. વળી કે હું કોણ છું? મેં ત્વષ્ટાનો વધ કરી નાખ્યો, આનો વધ કરી નાખ્યો, આમ કરી નાખ્યું. આ પ્રકારે આ પરથી શું જણાય છે કે આ તો કોઈ બ્રહ્મણી અસંભવદ્ભિઃ ધર્મૈઃ. આ બધા ધર્મો કે બ્રહ્મ કોઈનો વધ કરે વગેરે એ અસંભવિત નથી. આ તો કોઈ વિગ્રહ ધરાવનાર, દેહ ધરાવનાર કોઈ દેવતાનું જ વર્ણન છે. જ્યારે હું મેં આમ કરે એમ કહે ત્યારે વળી પ્રાણોસ્મી, ઇન્દ્ર કે હું પ્રાણ છું. તો બરોબર લાગે છે ઇન્દ્રના કિસ્સામાં. કેમ? પ્રાણત્વમ છે ઇન્દ્રસ્ય બલવત્વાદ ઉપપદ્યતે. પ્રાણ એટલે વાયુ. વાયુ બળવાન છે, ઇન્દ્ર પણ બળનો દેવતા છે. તેથી જ્યારે પ્રાણોસ્મી કહે ત્યારે પોતાની બળવાન પણ બતાવે છે. એટલે પણ ઇન્દ્રનો હું અર્થ પ્રાણ થવો જોઈએ, વાયુ થવો જોઈએ. પ્રાણો ભાઈ બલમિતિ વિજ્ઞાયતે. ખરેખર દશેમાં બળ છે ને પ્રાણને કારણે છે. અને માટે જ્યારે ઇન્દ્રે આ પ્રકારે પોતાનું વર્ણન કર્યું ત્યારે ત્યાં ઇન્દ્ર એટલે બળવાન, પોતાના બળનું વર્ણન કર્યું. અને તેથી ત્યાં પ્રાણનો અર્થ પ્રાણ બળવાન, હું પ્રાણ છું એટલે બળવાન છું કહ્યું. કારણ કે ઇન્દ્ર બળનો દેવતા છે. બસ ઇન્દ્રો દેવતા પ્રસિદ્ધા. દેવતા શબ્દ સ્ત્રીલિંગ છે એટલે ઇન્દ્ર બળવાન, બળના દેવતા છે, જાણીતું છે. યા છે કાચિત બલકૃત ઇન્દ્ર કર્મા એવ તદિધિ વદંતી. લોકો ક્યારે પણ કોઈ એકદમ બળ જેમાં જેવું કામ કરે ઇન્દ્ર કર્મ, અને ઇન્દ્ર જેવું કામ કર્યું એટલે ઇન્દ્રનો શબ્દ બળ કરવામાં આવે છે વ્યવહારની અંદર. પણ પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા એમ કહ્યું. પ્રજ્ઞાત્વત્વમપી અપ્રતિહત જ્ઞાનત્વા દેવતાત્મા સંભવતી. પ્રજ્ઞા એટલે જ્ઞાન.
જ્ઞાન તો દેવતા દેવતાઓ સર્વજ્ઞ હોય છે, માટે આ દેવતાનું જ્ઞાન છે ને કોઈ વિઘ્ન ના નાખે અપ્રત્યહ. માટે હું પ્રજ્ઞાત્મક છે દ્વારા પણ આવું આમ જ્ઞાન ધરાવનાર દેવતા ઇન્દ્ર હોય એ જાતનો ત્યાં આગળ નિર્દેશ છે. અપતિજ્ઞાના દેવતા એથી વદંતી, લોકો કહે છે કે ભાઈ આ દેવતા સર્વજ્ઞ હોય છે, એમના જ્ઞાનને કોઈ વિઘ્ન નથી હોતું, અવરોધ નથી હોતો. નિશ્ચિત છે એવમ દેવતા તો ઉપદેશ. તો અમે તમને કહ્યું એ તો ખરું કે નહીં કે હિત તમામ ઇન્દ્રે વર આપ્યું. વર કોને કહેવાય? જેનાથી મનુષ્ય, મને પહેલાં એમ કહ્યું કે જે મનુષ્ય હિતતમ હોય એમાં તમે કહો. તો આવા જ્ઞાનથી હિતતમ કેમ થાય ભાઈ? એટલે એક પકડો તો પછી બીજું છૂટી જાય. આ ઇન્દ્ર શબ્દ, આ પ્રાણનો અર્થ ઇન્દ્ર એવો કરો અથવા દેવતા એવો અર્થ કરો તો પછી દેવતાને જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય, આપણું સર્વશ્રેષ્ઠ હિત થાય તો ના બની શકે. તો કે છે એનો બીજો અર્થ કરો કે હિતતમ એટલે નિશ્ચિત. ટૂંકમાં આ બધા વાક્યોથી નિશ્ચિત થાય છે કે હું શબ્દથી ઇન્દ્ર આ દેવતા વિશેષની જ વાત કરી રહ્યા છે. તો પછી હિતતમત્વાદિ વચનાની યથાસંભવમ તદ વિષયાણી એવ યોજયિતવ્યાની. હિતતમનો અર્થ બીજો કરવાનો, મોક્ષ નહીં કરવાનો. આ બધા વાક્યોનો અર્થ સરખો કરવો હોય તો પેલાનો અર્થ પછી એ રીતે કરવો પડે. પેલાનો અર્થ મોક્ષ કરો તો આ બધા વાક્યો બદલવા, તો એનો અર્થ બદલવો પડતો. મચડવું ક્યાંક મચડવું પડશે. હિતતમ અર્થનો શબ્દનો અર્થ મોક્ષ કરો તો એના હિતતમ તો પરમાત્માના જ્ઞાનથી થાય, તો બધા વાક્યોને બ્રહ્મ થાય. તો આ બધા વાક્યો બેસે નહીં. આ વાક્ય બેસાડીએ તો હિતતમનો અર્થ પછી પરમાત્માનું જ્ઞાન ના થાય. તો એને તમે સરખાઈ રીતે યોજો, એની યોજના કરો. હિતતમ એટલે શું? તસ્માદ વક્તુ ઇન્દ્રસ્ય, એટલે આ વાક્યોને અમે મહત્વ આપીએ તો પછી આ જ્ઞાનની મોક્ષની તો ઉપાસના છે, એટલે કે સાપેક્ષ મોક્ષ પ્રાપ્ત થાય. તસ્માદ વક્તુ ઇન્દ્રસ્ય આત્મોપદેશાત ન પ્રાણો બ્રહ્મેતિ આક્ષિપ્ય. તેથી આ બીજા વાક્યો લઈને જ્યારે આ પ્રકારે વિચાર કરવામાં આવે ત્યારે અને પાછા ઇન્દ્ર કહે છે મામેવ વિજાનહિ, તો મને જાણ. ઇન્દ્ર આત્માને પોતાને જાણવાનો ઉપદેશ કરે છે. અને એ તો ઇન્દ્ર એટલા બધા વાક્યોથી નક્કી થાય છે કે ઇન્દ્ર એટલા દેવતા, પ્રજ્ઞા એટલે જ્ઞાનવાન, ઇન્દ્ર એટલે બળવાન. આ બધા વાક્યોનો અર્થ થાય છે. માટે અહીંયા આગળ ઇન્દ્ર, હું એટલે ઇન્દ્ર દેવતા, એની ઉપાસનાની વાત છે એવું નક્કી થાય છે. ઇતિ ન પ્રાણો બ્રહ્મ ઇતિ. આગળના સૂત્રમાં તમે નિર્ણય કર્યો કે પ્રાણો બ્રહ્મ, તો કે નહીં. આ બધા વાક્યોથી નક્કી થાય છે કે પ્રાણ બ્રહ્મ ના હોઈ શકે. એ આક્ષેપ્ય, આ પ્રકારે આક્ષેપ કર્યો. આક્ષેપ કર્યો એટલે નકાર્યો આપણા નિર્ણયને. પછી સમાધિ હતે, તેનું સમાધાન કરવામાં આવે. ટૂંકમાં આપણે કહીએ એટલે પહેલાં પ્રશ્ન કરે, એ કરે એટલે સમાધાન, પછી બીજો પ્રશ્ન જન્મે, વળી પાછું સમાધાન. એમ કરતાં કરતાં જે સંભવિત પ્રશ્ન હોય એક પછી એક ઉપસ્થિત કરવામાં આવે, બધું સમાધાન થાય, ત્યારે નિર્ણય પર આવી શકીએ. એટલે એક વાર તો નિર્ણય પર આવ્યા કે તસ્માત પ્રાણો બ્રહ્મ, પછી એના અનેક બીજા પ્રશ્નો ઉપસ્થિત કર્યા, તો સમાધાન કરું. આ બધા વાક્યોનો અર્થ શું કરવાનો? પછી આ બધા વાક્યો છે અને છતાં આપણે પ્રાણ બ્રહ્મ છે કઈ રીતે? તો કહે છે અધ્યાત્મ સંબંધ ભૂમા યસ્મિનિધિ. આ સૂત્ર કે આ ઉપનિષદની અંદર અધ્યાત્મનો નિર્દેશ કરનારા અનેક બધા વાક્યો છે. એક બે નહીં, તમે તો એકાદ બે વાક્યો કયા, અનેક વાક્યો છે જે બ્રહ્મનો નિર્દેશ કરનારા છે. શું અધ્યાત્મ સંબંધ? આ સૂત્રમાં લખ્યું અધ્યાત્મ સંબંધ એટલે શું? પ્રત્યેગાત્મ સંબંધ. અધ્યાત્મ કહો, પ્રત્યેગાત્મા કહો, બ્રહ્મ કહો. તેનો તસ્ય ભૂમા, ભૂમાનો અર્થ બ્રહ્મની ભૂમા એટલે બાહુલ્યમ. અસ્મિન અધ્યાય ઉપલબ્ધતે. આ અધ્યાયમાં એટલે કે આ ઉપનિષદનો ત્રીજો અધ્યાય છે. એ અધ્યાયમાં આ પ્રકારે અધ્યાત્મ કહો, આત્મા કહો, બ્રહ્મ કહો, એ બ્રહ્મનો નિર્દેશ કરનારા ઘણા બધા લક્ષણ ચિહ્નો પ્રાપ્ત થાય છે.
તો જો હવે વાંચો આગળ. યાવદ્ધિ અસ્મિન શરીરે પ્રાણો વસતિ તાવત આયુઃ ઇતિ. ક્યાં છે? 36મા પાન પર. બીજી પંક્તિ. યાવદ્ધિ અસ્મિન શરીરે પ્રાણો વસતિ તાવત આયુઃ. પ્રાણને આયુષ્ય કહેવામાં આવે. કેમ? કારણ કે જ્યાં સુધી આ દેહમાં પ્રાણ નિવાસ કરે છે ત્યાં સુધી આયુષ્ય છે. ઇતિ પ્રાણસ્ય પ્રજ્ઞાત્મનઃ પ્રત્યગભૂતસ્ય આયુષ્ય પ્રદાન ઉપસંહારો સ્વાતંત્ર્યમ દર્શયતિ. ટૂંકમાં આયુષ્ય પ્રદાન કરવું એ પ્રારંભમાં ઉપસંહારમાં કે પ્રાણ છે આયુષ્ય પ્રદાન કરવા સ્વતંત્ર છે. એ પ્રાણ જો અચેતન હોય તો આયુષ્ય પ્રદાન ના કરી શકે, પરમાત્મા જ કરી શકે. ન દેવતા વિશેષસ્ય પરાચીનસ્ય. અને માટે આ કોઈ દેવતા વિશે પાછળ જન્મેલો દેવતા હોય ને એ આ ન કરી શકે, પરમાત્મા જ કરી શકે. તથા અસ્તિત્વે ચ પ્રાણાનામ નિશ્રેયસમિતિ. પ્રાણાનામ નિશ્રેયસમ એવું કહેવામાં આવ્યું કે આ પ્રાણ બધા નિશ્રેયસ છે, કલ્યાણ સ્વરૂપ છે, મોક્ષ છે. તો એ અધ્યાત્મમેવ ઇન્દ્રિયાશ્રમ પ્રાણમ દર્શયતિ. પ્રાણ નિશ્રેયસ ક્યારે હોય? એ આત્મ સ્વરૂપ હોય ત્યારે જ, નહીં તો ના હોય. ફરી તથા પ્રાણ એવ પ્રજ્ઞાત્મા ઇદમ શરીર પરિગ્રહ ઉત્થાપયતિ. ત્રીજા ફકરામાં પ્રાણ જે પ્રજ્ઞાત્મા છે એ જ આપણે ચર્ચા કરી કે ભાઈ માણસ સૂતેલો હોય, પડેલો હોય તો એને કોણ ઊભો કરે? પ્રાણ ઊભો કરે. હવે ક્યારેક સૂતેલો અને પ્રાણ ચાલતો હોય ત્યારે ઊભો ન થાય કારણ કે એનો ભાન ના હોય તો પ્રજ્ઞા, તો પ્રાણ અને પ્રજ્ઞા બંને હોય તો એને ઊભો કરે છે. ન વાચમ વિજિજ્ઞાસિત વક્તારમ વિદ્યાત. તમે વાણીને જાણો ઈચ્છા ન કરો, વક્તાને જાણો એમ કરીને. તદ્યથા રથસ્યરેષુ નેમિ અર્પિતા ના ભવ. આ સવારે જોયું આપણે કે કેવી રીતે સંસાર ચક્રને આ રથચક્ર સાથે સરખાવ્યું. જેવી રીતે રથની નેમી છે એ અરા સાથે જોડાયેલી છે, અરા નાભી સાથે જોડાયેલા છે. તેવી રીતે ભૂત માત્ર વિષયો છે એ પ્રજ્ઞા ઇન્દ્રિયો સાથે જોડાયેલી છે, ઇન્દ્રિયો પ્રાણ સાથે જોડાયેલી છે. તેથી એ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત. થોડું પ્રાણ પણ આત્મા સાથે જોડાયેલો છે. એના માટે આ બધું ક્યાં? સમગ્ર જગત ક્યાં જોડાયેલું છે? શેના પર અધ્યારોપિત છે? પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત. ઇતિ વિષેન્દ્રિય વ્યવહાર અનભિભૂતમ પ્રત્યેગામે ઉપસંહરતિ. આ બધો સંસાર છે. કયો સંસાર? વિષયો, ઇન્દ્રિયો, પ્રાણ. આ સમગ્ર સંસાર કોના પર અધ્યારોપિત છે? આત્મા પર, જે આ સંસારી પર છે. તો પ્રજ્ઞા વિષયેન્દ્રિય વ્યવહાર અનભિભૂતમ. વિષયની ઇન્દ્રિયોના વ્યવહારથી કોઈ રીતે જેને અસર થતી નથી એવા આત્મા પર અધ્યારોપિત છે. એ દ્વારા આ સર્વ અધિષ્ઠાનરૂપ પરમાત્માનો ઉપદેશ કરવામાં આવ્યો. સમય આત્મા એથી વિદ્યાત. છેલ્લે કહેવામાં આવ્યું એ મારો આત્મા છે એ પ્રકારે તું જાણ. કોણ? બ્રહ્મ. ઇતિ ચ ઉપસંહાર પ્રત્યેગાત્મ પરિગ્રહે સાધુ. આ પ્રકારે આ બધા વાક્યો જે છે એ પ્રત્યેગાત્મા કહો, ચૈતન્ય કહો, બ્રહ્મ કહો, એ પ્રકાર અર્થ કરવામાં આવે તો જ આ બધા વાક્યો જે છે સાધુ, તો જ એમાં યથાર્થ અર્થ થાય, નહીં તો ન થાય. ન પરાચી ન પરિગ્રહે. કોઈ પછી આવેલા દેવદેવ અર્થ કરીએ તો આ બધા વાક્યો ત્યાં આગળ ગોઠવાય નહીં, સમન્વય ના થાય. તમે ક્યાં જોયું કે ભાઈ આત્મા બ્રહ્મ? અયમાત્મા બ્રહ્મ સર્વાનુભૂતિ. બૃહદારણ્યક ઉપનિષદ કહ્યું કે આત્મા બ્રહ્મ છે, સર્વ અનુભવ કરનાર છે. એટલે શ્રુત્યંતરમ. આ પ્રકારે આત્માને બ્રહ્મ કહેવામાં આવ્યું. સર્વ અનુભવ કરનાર એટલે કે બધાને પ્રકાશિત કરનાર કહેવામાં આવ્યો.
એ જ પ્રકારનું અર્થઘટન અહીં થાય છે. અને તેથી અહીંયા આગળ પણ આ પ્રાણ, પ્રજ્ઞા, આત્મા બધાનો અર્થ શું થાય? બ્રહ્મ જ થાય. તસ્માત અધ્યાત્મ સંબંધ બાહુલ્યાત બ્રહ્મોપદેશ એમ ન દેવતાત્મોપદેશ. માટે આત્મા એના ગુણો કે લક્ષણો છે એનું બાહુલ્ય છે અહીંયા વર્ણનમાં માટે આનો આ આખા ઉપનિષદનો તાત્પર્ય બ્રહ્મમાં છે, કોઈ ઇન્દ્રરૂપી દેવતા વિશેષમાં નથી. તો પછી કથમ તરી વક્તુ ઇન્દ્ર કહે છે મામ એવો બીજા એટલે મને જાણ, એવું કેમ કહ્યું? તો કહે શાસ્ત્ર દૃષ્ટ્યા તો ઉપદેશ વામદેવવત. ઇન્દ્ર જ્યારે એમ કહે કે મને જાણ, ત્યારે ઇન્દ્રની દ્રષ્ટિ ક્યાં છે? ઇન્દ્રની દ્રષ્ટિએ શાસ્ત્ર દૃષ્ટ્યા, ઇન્દ્ર કઈ દ્રષ્ટિથી મામ એટલે કે હું એ મને જાણ, એ મને એટલે કઈ દ્રષ્ટિથી કહે છે? દેહની દ્રષ્ટિથી, દેવતાની દ્રષ્ટિથી, કે મામ એટલે બ્રહ્મ, તો મને જાણ એ મને શું અર્થ કરવાનો? શાસ્ત્ર દૃષ્ટ્યા, એ શાસ્ત્ર દૃષ્ટિથી ઇન્દ્ર હું એ શબ્દનો પ્રયોગ કરે છે. વામદેવવત, વામદેવ ઋષિ થઈ ગયા, બ્રહ્મજ્ઞાની હતા, એમણે અહમ શબ્દનો પ્રયોગ બ્રહ્મના અર્થમાં કરેલો છે. તો કહે છે ઇન્દ્રો નામ દેવતાત્મા સ્વમાત્માનમ પરમાત્મત્વેન અહમેવ પરમણવેદી આશેણ દર્શેણ યથાશાસ્ત્રમ પશ્ચન ઉપદિશતિ સ્મ. ઇન્દ્રો નામ દેવતા, ઇન્દ્ર તો દેવતાનું નામ છે. પછી એ ઇન્દ્ર કેવા દેવતા છે? જે આત્માને, જે બ્રહ્મજ્ઞાની છે. સ્વમાત્માનમ પરમાત્મત્વેન, પોતાના આત્માને પરમાત્મા, અહમ પરમ બ્રહ્મ, પરમ બ્રહ્મ છે પ્રકારે આત્માને પરમાત્મા જાણનારા દેવતા છે. આ શાસ્ત્ર દૃષ્ટિયા, શાસ્ત્ર દૃષ્ટિ આર્ષેણ દર્શન, એના આ ઋષિઓનું દર્શન કહો, શાસ્ત્રનું દર્શન કહો, એ દર્શન ઇન્દ્રનું છે. એ દર્શન એ દ્રષ્ટિથી કહે અહમ, મને એવો શબ્દ વાપરે છે. આપણે કહીએ એમ નહીં. ઇન્દ્ર તો પોતાને બ્રહ્મ રૂપે જાણે છે, એટલે મને જાણો એટલે બ્રહ્મને જાણો એ પ્રકારે કહે છે. યથાશાસ્ત્રમ પશ્ચન ઉપદિશતિ. ઇન્દ્ર જ્યારે આ પ્રકાર ઉપદેશ કરી રહ્યો છે ત્યારે પણ એની દ્રષ્ટિ ક્યાં છે? મને એ શબ્દો સર્વનામ પ્રયોગમાં શાસ્ત્ર દૃષ્ટિ છે. શાસ્ત્ર કહે છે કે આત્મા બ્રહ્મ છે, એ દ્રષ્ટિ ઇન્દ્ર કહે છે કે મને જાણ, એ બ્રહ્મને જાણ. મામેવ વિજાનહિતિ. આવું બીજી કોઈ જગ્યાએ જોયું તમે? જ્યાં કોઈ કહે કે મને હું, એ હુંનો અર્થ બ્રહ્મ થાય, એવું કોઈ વ્યક્તિએ કહ્યું તમે સાંભળ્યું? તો કે હા, તદ્ધૈ તત્ પશ્યન ઋષિર વામદેવ પ્રતિપેદે અહમ મનોરભમ સૂર્યશ્ચૈતિ તદ્વત. આ પ્રકારે બૃહદારણ્યક ઉપનિષદમાં વાક્ય આવ્યું. તદ્ધૈ તત્ પશ્યન, આ પશ્યન શું છે? વર્તમાન કૃદંત છે. આ પ્રકારે પરમાત્માના દર્શન કરતા કરતા ઋષિ વામદેહ પ્રતિપેદે અહમ મનુ અભવમ સૂર્યશ્ચ. તો વામદેવ ઋષિએ કહ્યું હું મનુ બની ગયો, સૂર્ય બની ગયો, હું સર્વાત્મા છું. આમ સર્વાત્માનું દર્શન કરતા કરતા ઋષિ વામદેવ અહમ શબ્દનો પ્રયોગ કરે, એટલે અહમ એટલે સર્વાત્મા. આ તો દેવતા છે, પેલા ઋષિ છે. તદ યો દેવાનામ પ્રત્યબુદ્ધ સેવ તદ. એટલે આ જ્ઞાન છે એ માત્ર મનુષ્ય પૂરતું મર્યાદિત નથી. મનુષ્યોમાં, ઋષિઓમાં, દેવતામાં જે કોઈને જ્ઞાન થાય હું બ્રહ્મ છું, એ પણ સર્વ બની જાય. અર્થાત આ જ્ઞાન બધાને થઈ શકે. તો બ્રહ્મ જ્ઞાન જેને છે એ સર્વ બની જાય, સર્વાત્મા બની જાય. ઇતિ શ્રુતે યત મનોરક્તમ મામે વિજાનહિ. વળી પાછું ઇન્દ્રએ કહ્યું કે મામ એવ વિજાન, મને જ જાણ. એ દુક્તવા એમ કહીને પછી ઇન્દ્રએ આત્મશ્લાઘા કરી તો બરાબર છે. એનું શું ભાઈ તમારે કહેવાનું છે? એટલે આગળ જે બધા એમણે આ પ્રકારની દલીલો કરીને ઉત્તર તો આપણે આપવો પડે એક પછી એક. તો અમે જ્યારે કહ્યું તમને કે ઇન્દ્રએ મને જાણ એમ કરીને મારું પોતાનું વર્ણન કર્યું કે મેં તો આટલા આટલા પરાક્રમો કર્યા, એ તો ઇન્દ્ર દેવતા રૂપે કહ્યા. તો કહે છે કે યત પુનરુક્તમ, આપણે જે કહેલું, શું કહેલું? મા વિજાણી, મને જાણે, એ એક એવું કહ્યા પછી ઉકવા વિગ્રહ ધર્મ ઇન્દ્ર આત્માનમ તુષ્ટાવ.
પછી ઇન્દ્રએ આત્મશ્લાઘા કરી, આત્માની સ્તુતિ કરી. કેવી રીતે? ઇન્દ્ર રૂપે, વિગ્રહ રૂપે, એટલે એ દેવતા રૂપે. ત્વાષ્ટવધાદિભીતિ, મેં ત્વાષ્ટનો, ત્વષ્ટાના પુત્રનો વધ કરી નાખ્યો, પેલો વધ કરી નાખ્યો. એ જે વર્ણન કર્યું તો ઇન્દ્ર દેવતા રૂપે કર્યો. એક વાર કહે છે કે મને જ જાણ, અને પછી હું કોણ છું? મેં આટલું આટલું કર્યું એટલે આવું કરનાર મને જાણ, એવું થયું ને અર્થ. તો પછી તમે ક્યાં છે તો કહો છો કે ઇન્દ્ર બ્રહ્મ દ્રષ્ટિથી કહી રહ્યા છે. ટૂંકમાં આ જે પ્રકારનો આવો સંશય કરવામાં આવેલો એનો પરિહાર કરવો છે. તત્પરિહર્તવ્ય. તો એ પેલું કહે કે એનું શું ભાઈ? અમે આ જતા વાંધો કાઢેલો કે ઇન્દ્રએ મને જાણે કહ્યું, ભાઈ પોતાનું વર્ણન કર્યું કે મેં તો આ ત્વાષ્ટને મારી નાખ્યો, પેલું કર્યું, ફલાણું કર્યું, અને તેથી તો ઇન્દ્ર દેવતા છે. તમે બ્રહ્મ કેવી રીતે કહી શકો? અથા ઇન્દ્ર પોતાના બ્રહ્મ જાણીને કહ્યું શું કહેવાય? ઇન્દ્ર પોતાને ઇન્દ્ર જાણીને જ કહે છે કે મેં આટલું આટલું કર્યું. અત્ર ઉચ્ચતે, એનો આ ઉત્તર છે. ત્વાષ્ટવધાદીના વિજ્ઞ ઇન્દ્ર સ્તુત્યર્થત્વેનો ઉપન્યાસ. મેં આ વધ કર્યો, મેં ત્વાષ્ટનો વધ કર્યો, મેં પેલા બધા લોકોને સજા કરી. એ મેંનો અર્થ જે જાણવાનો છે કોણ છે? મને જાણ, અર્થાત હું કોણ છું? વિજ્ઞેય, જાણવાનો છે. જેને જાણવાનો છે એ હું આવો છું, એ ઇન્દ્ર નથી. ન વિજ્ઞ ઇન્દ્ર સ્તુત્યર્થ એનો ઉપન્યાસ. જ્યારે ઇન્દ્ર મેં આ બધા પરાક્રમો કર્યા ત્યારે મેં શબ્દથી ઇન્દ્ર એ પ્રકારનો અર્થ નથી કરતો. કેમ? યસ્માદ એવમ કર્માહમ તસ્માન મામ વિજાનીહિ, કે મેં આવું કર્મ કર્યું અને તેથી તું મને જાણ, એવું નથી. ભલે ઇન્દ્રે આ શબ્દનો પ્રયોગ કર્યો હોય કે મેં આ બધા પરાક્રમો કર્યા એવા મને તું જાણ, એવું અર્થ નથી. કથમ તરીકે શું અર્થ છે ભાઈ? વિજ્ઞાન સ્તુત્યર્થત્વેન, આ તો પોતાના જ્ઞાનની સ્તુતિ કરવા માટે. એ પોતાની સ્તુતિ નથી કરતો એટલે કહેવામાં આવ્યું કે આ કે ઇન્દ્રનું પરાક્રમ નથી, આ તો શેનું છે? મહત્તા, અજ્ઞાનની મહત્તા છે. એટલે કહે છે કે ઇન્દ્ર આ પ્રકારે જ્યારે સ્તુતિ કરી રહ્યો હતો ત્યારે ઇન્દ્ર કે દેવતાના પરાક્રમ સ્તુતિ નથી કરી રહ્યો. ઇન્દ્રને પોતાનું જે જ્ઞાન છે એ જ્ઞાનની સ્તુતિ કરી રહ્યો છે. કેમ? કારણ કે આ બધો વધ કર્યા પછી શું થયું? વિજ્ઞાન સ્તુત્યર્થત્વેન યત કારણ ત્વાષ્ટવધાદેની સાહસાની ઉપન્યસ્ય. આ પ્રકારના મોટા પરાક્રમો કર્યા, ત્વાષ્ટનો વધ વગેરે. પછી શું કહે છે? પરેણ વિજ્ઞાન સ્તુતિમ અનુસંધાતી, પછી એ વિજ્ઞાનની સ્તુતિ કરે છે. તસ્ય મે તત્ લોમચ ન મીયતે, આવી જાતના ઘોર કહેવાતા કર્મ કર્યા છતાં પણ મારો વાળ પણ વાંકો થયો નથી. એવું કોને થાય? વાળ ક્યારે વાંકો ન થાય? એનો વાળ પણ દૂર, વાળનો પણ નુકસાન ન થાય. એવું ક્યારે થાય? જ્યારે એણે કર્મ ન કરે, એટલે કર્મનું બંધન ના હોય ત્યારે. સ્વયં વેદ ન વેતસ્ય કેન કર્મણા લોકો મીયતે. ઇન્દ્રે કહ્યું કે આ પ્રકારે મને જે જાણે છે એ પણ કોઈ પ્રકારના કર્મથી ખરડાતો નથી, એનાથી અસરમાં આવતો નથી. ઇત્યાદિના. એટલે આ ઇન્દ્ર છે. હવે આ વાક્યનો શું અર્થ કરવાનો? ઇન્દ્ર આત્મશ્લાઘા કરે એવો અર્થ કરવાનો? તો કે નહીં, ઇન્દ્ર વિજ્ઞાનની સ્તુતિ કરી રહ્યા છે. મેં આ બધા પરાક્રમ કર્યા, અમારા આવા પરાક્રમ કરનાર મને જાણતો કે નહીં. આ કર્મ કર્યા છતાં પણ મારો વાળ પણ વાંકો ન થયો. એ કેમ? જે પ્રકારનું જ્ઞાન હું ધરાવું છું એ જ્ઞાનને કારણે આ પ્રકારના કર્મ કરવા દ્વારા પણ મારો વાળ પણ વાંકો ન થયો. અને આ જ્ઞાન જે ધરાવે એનો વાળ પણ વાંકો ન થાય, માત્ર મારો જ નહીં. એમ કરીને જ્ઞાનની સ્તુતિ આ તો માત્ર બ્રહ્મ જ્ઞાનથી જ થાય. એ તો ઉત્તમ ભવતી. એટલે આનો અર્થ આવો થાય, યસ્માદ ઈદુષાની આપી ક્રૂરાની કર્માણી કૃતવત. આ પ્રકારના ક્રૂર કે ઘોર કર્મ કરનાર મમ બ્રહ્મભૂતસ્ય લોમા આપીને હિંસતે, મારો વાળ પણ વાંકો થયો નથી. ક્યારે હોય? હું બ્રહ્મરૂપી છું. બ્રહ્મભૂતસ્ય મમ, હું જે બ્રહ્મ સ્વરૂપ છું એનો વાળ વાંકો થયો નથી. એટલે કે આ કોઈ કર્મ મને એટલે બ્રહ્મને સ્પર્શતા નથી. હું કર્મથી મુક્ત છું. એ પ્રકારે
આ કર્મના પરિણામ દ્વારા વિજ્ઞાનની સ્તુતિ કરવા દ્વારા ઇન્દ્ર કહે છે કે હું બ્રહ્મ છું. એટલે કે આ મેં વધ કર્યો એ વધ કરનારને જાણ નહીં. આવા ઘોર કર્મ કરવા છતાં વાળા વાંકો ન થયો એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર એ જ્ઞાનને એવા મને બ્રહ્મને તું જાણ. આ વાક્યનો શું અર્થ કરવાનો સમજાવે છે. એટલે બ્રહ્મભૂત લોમાપી ન હિંસય અન્યોપી મામ વેદ ન તસ્ય કેન કર્મણા લોકો હિંસતે. એવું નથી કે મને જ નથી થતું. આ જ્ઞાન જે કોઈ ધરાવે છે એનો પણ વાળા વાંકો થતો નથી. માટે આવું ક્યારે થઈ શકે? હું નો અર્થ બ્રહ્મ થતો હોય તો જ માત્ર એ કર્મની અસરથી મુક્ત હોય, નહીં ના હોય. આમ ઇન્દ્રમાં કોઈ કર્તૃત્વ નથી. ઇન્દ્ર બ્રહ્મ દ્રષ્ટિથી કહે છે આ કરતા હું છું, માટે કોઈ કર્મથી લીપાયમાન થતો નથી. વિજ્ઞેય તું બ્રહ્મ એટલે મામ વિજાનેહી, એમાં કોને જાણવાનું છે? વિજ્ઞેયમ તું બ્રહ્મ એવ, માટે મામ એટલે બ્રહ્મને જાણ. પ્રાણોસ્મિ પ્રજ્ઞાતી, પ્રજ્ઞાત્મા. પછી હું કોણ છું પણ કહે છે પાછળથી. પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા, હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું, અર્થાત પ્રાણ પ્રજ્ઞા દ્વારા ઉપલક્ષિત પરમાત્મા છું. એમ ઇન્દ્ર પોતાની ઓળખાણ પણ આપે છે. વિવક્ષ્યમાણમ તસ્માત બ્રહ્મ વાક્યમય તત્, માટે આ ઉપનિષદમાં બ્રહ્મનો ઉપદેશ છે, બીજા કશાનો નહીં. આ તો માત્ર તમને થોડીક એની એક ઝલક આપી. આ પ્રકારે બ્રહ્મસૂત્રનું ભાષ્ય વાંચવા દ્વારા આ સમગ્ર ઉપનિષદ જે આપણે આ અઠવાડિયામાં જોયું, આ પ્રકારનું, એટલે આવું એકવાર નિર્ણય થયા પછી ભાષ્યકાર, આનું ભાષ્યકાર જે ટીકાકાર હોય, ભાષ્યકાર હોય, એ ઉપનિષદ કે કોઈ ગ્રંથની વ્યાખ્યા કરે ત્યારે વ્યાખ્યા કઈ દ્રષ્ટિએ કરે? અહીં જે નિર્ણય થયો હોય એ દ્રષ્ટિએ કરે. બ્રહ્મસૂત્રમાં બધા ઉપનિષદના તાત્પર્યનો નિર્ણય થયેલો છે. એ એટલા માટે, જોકે આ ઉપનિષદ પર શંકરાચાર્ય મહારાજે વ્યાખ્યા નથી કરી, પણ શંકરાન જે દીપિકા લખી છે વગેરે વગેરે રચી છે, અને આ ઉપનિષદ સમજાવનારું આ અનુભૂતિ પ્રકાશ ગ્રંથની અંદર વિદ્યારણ્ય સ્વામીની વ્યાખ્યા કરે ને, 100 શ્લોકોમાં ઉપનિષદની વ્યાખ્યા કરી. એ વ્યાખ્યા કરતી વખતે કયું શું ધ્યાનમાં લેવામાં આવી? બ્રહ્મસૂત્રમાં જે આ ઉપનિષદ વિશે નિર્ણય થયો છે એને ધ્યાનમાં લઈને વ્યાખ્યા કરવામાં આવે. એટલા માટે કેવી રીતે આ ગ્રંથો કે શાસ્ત્રોનો નિર્ણય થાય છે એની થોડી ઝલક મેળવવા માટે આપણે આ જે બ્રહ્મસૂત્ર છે એ જરાક સરળતાથી સંક્ષેપમાં જોઈ ગયા. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય માણી સ્તઃ શ્રુતમ મે મા પ્રહાસી અનેનાધીતેન અહોરાત્રાન સંદધામિ ઋતમ વදිષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો